ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રાકૃતિક પ્રકોપો. આજે આપણે પ્રાકૃતિક પ્રકોપો વિશે અભ્યાસ કરીશું. પ્રાકૃતિક પ્રકોપોના મુખ્ય બે પ્રકાર હોય છે, જેમાં પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે જે પ્રકોપો આવે તે, અને બીજું પૃથ્વીના બાહ્ય ફેરફારને કારણે જે પ્રકોપો આવે તે. આજે આપણે આ બંને પ્રકોપો વિશે જોઈશું, જેમાં જે આંતરિક ફેરફાર એટલે કે અંદરથી જે ફેરફાર થાય છે તેનાથી કેવા કેવા પ્રકોપો આવે. તો ભૂકંપ, જ્વાળામુખી, સુનામી આવા પ્રકોપો આંતરિક ફેરફાર એટલે કે અંદરના ફેરફારથી આવતા હોય છે. જ્યારે બાહ્ય ફેરફારથી પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ વગેરે જેવા પ્રકોપો બાહ્ય ફેરફારથી આવતા હોય છે. પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે. જ્યારે પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. શું આપણે આ પ્રાકૃતિક પ્રકોપોની આગાહી કરી શકીએ છીએ? ચાલો આગળ જોઈએ. કુદરતી આફતો. કુદરતી આફતોમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે જેની આપણે આગાહી કરી શકીએ છીએ, જેમ કે પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને સુનામી જેવી પરિસ્થિતિમાં આપણે એની આગાહી કરી શકતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, જંગલોની આગ એટલે કે દાવાનળ આવી પરિસ્થિતિમાં આપણે એની આગાહી કરી શકતા હોતા નથી. ભૂકંપ. તો આપણે ભૂકંપમાં જોઈએ તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે, અને આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. આપણે ટીવીમાં અથવા તો આપણે પોતે અનુભવેલો પણ હશે, ભૂકંપ આવે ત્યારે આખી જમીન ધ્રુજી જતી હોય છે. તો આ કંપનથી ઘણી વખત બહુ મોટા પ્રમાણમાં નુકસાન પણ થતું હોય છે. આપણે બંને ચિત્રોમાં જોઈ શકીએ છીએ. ભૂકંપ ક્રિયાના ઉદ્ગમ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જ્યાં એનું એપિસેન્ટર હોય, જેને ભૂકંપનું કેન્દ્ર કહે છે. તો કેન્દ્રમાંથી જે મોજાઓ છે એ ફરતા ફરતા ચારે દિશામાં જતા હોય છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે, એટલે જે ભૂકંપનું કેન્દ્ર હોય છે તે પૃથ્વીની નીચે પેટાળમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એના દ્વારા ભૂકંપ થતો હોય છે. નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળે છે. જે જગ્યાએથી ભૂકંપનું કેન્દ્ર હોય છે તો એની આજુબાજુના વિસ્તારમાં તેની અસર સૌથી વધુ જોવા મળે છે, અને તેનાથી નુકસાન પણ સૌથી વધારે થાય છે. તેનાથી દૂર જતા અસર ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધાર રાખે છે. તો એ કેટલી તીવ્રતાનો ભૂકંપ છે એના આધારે એના નુકસાનનો અંદાજો આપણે લગાવી શકતા હોઈએ છીએ. ભૂકંપ આલેખન. સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે. તો સિસ્મોગ્રાફની મદદથી ભૂકંપનું આલેખન અને તેની તીવ્રતા માપી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 લક્ષણો હોય છે, તો અથવા તો 3 કારણો હોય છે. ભૂસંતુલનજન્ય ભૂકંપ, બીજો છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, અને ત્રીજો છે વિભંગજન્ય ભૂકંપ. ત્યારબાદ આપણે જોઈએ જ્વાળામુખી. તો પૃથ્વીની સપાટી પર આવેલ કોઈ છિદ્ર કે નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેગ્મા વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ સાથે ભૂસપાટી પર ઘસી આવે તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. આપણે અહીં ચિત્રમાં જ્વાળામુખીનું ઉદાહરણ જોઈ શકીએ છીએ. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો હોય છે, જેમાં સૌથી પહેલું છે પૃથ્વીના પેટાળનું તાપમાન. જ્યારે પૃથ્વીના પેટાળનું તાપમાન વધતું હોય
ત્યારે જ્વાળામુખી ફાટતો હોય. પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, પ્રવાહી મેગ્મા વધતો હોય. વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. એ ગરમ થાય અને હવાનું દબાણ વધે એટલે એ પૃથ્વી તરફ ગતિ કરતો પૃથ્વીના પોપડા તરફ, અને એ જ્યાં એમ કહેવાય કે છિદ્ર મળી જાય અથવા તો નબળું ખડક મળી જાય તો ત્યાંથી એ બહાર નીકળતું હોય છે. ભૂસપાટી પર આવતા મેગ્મામાં રહેલ વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, જુદા જુદા કદ અને આકારના ખડકોના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે સુધી ઉછળે છે. દબાયેલ વરાળના જથ્થાને જગ્યા ન મળતા તે વેગથી બહાર આવવા સાથે તે મેગ્માને પણ જોરથી ઉપર તરફ ખેંચી લાવે છે. મેગ્માની નીચે રહેલ ભારે વાયુઓ તેને ઉપર ધકેલે છે. તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલ પાણીની વરાળ થાય છે. બધા જ્વાળામુખી પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂમિ સપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે છે. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો હોય છે: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. તો આ 3 પ્રકારો વિશે જોઈએ તો સક્રિય જ્વાળામુખી જે સતત શરૂ હોય તેમાંથી લાવા નીકળતો હોય. સુષુપ્ત જ્વાળામુખી જે હાલ બંધ હોય પણ ગમે ત્યારે ફાટવાની અથવા તો જ્વાળામુખી સક્રિય થવાની શક્યતા હોય. અને એક મૃત જ્વાળામુખી જે મૃતપાય થયેલું એમાંથી ફરી જ્વાળામુખી નીકળવાની શક્યતા નહીવત હોય. વિશ્વમાં ઘણી બધી જગ્યાએ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં આંદામાન નિકોબાર દ્વીપ સમુદ્રમાં માત્ર એક જ જગ્યાએ એ જ્વાળામુખી આવેલ છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જ્યાં થાય ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા ઘટે છે. લાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલ જમીનનો ખૂબ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરથી પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. જ્વાળામુખીના ફાયદાઓ વિશે જોઈએ તો જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, ક્લાય વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. અહીં આપણે એક ફોટામાં લાપીલીનું ચિત્ર જોઈ શકીએ છીએ. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તો આપણે જોયું કે સુનામીનું જેવડું નુકસાન છે એની સામે એના ફાયદાઓ પણ છે. તો એવી જ રીતે આપણે આગળ જોઈએ સુનામી. તો સમુદ્ર કે મહાસાગરના તળિયે ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી જે ઊંચા અને શક્તિશાળી અને વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને આપણે સુનામી કહીએ છીએ. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. તેની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. ઝડપથી લાંબુ અંતર કાપનારા આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. તે 11 માર્ચ 2011ના જાપાનમાં જોવા મળ્યું હતું.
વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજાઓ ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી તેનો આકાર બદલાય છે, જે ઊંચા અને લાંબા તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી હજારો કિલોમીટર સુધી ફેલાય છે. તો જે આ ઊંચા ઊંચા મોજાઓ બને છે તે ઘણા બધા કિલોમીટર સુધી ફેલાતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરતા હોય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે તે ભારે નુકસાન કરે છે અને આથી તેને પ્રલયકારી મોજા કહે છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થતા હોય છે. પૂર નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવામાં આવે છે. પૂર આવવાના મુખ્ય બે કારણો હોય છે. ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે છે અને કોઈ પણ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. પૂર વિશે જાણવા જેવું તો અહીં થોડા વર્ષો પહેલાં જ્યાં પૂર આવેલું છે અને એનાથી જે વિસ્તારો પ્રભાવિત થયેલા છે તેની યાદી છે. તો ગંગા અને યમુના નદી ઉપર જે પૂર આવ્યું હતું એ ઉત્તર ભારતની અંદર આવ્યું હતું 1978માં. અહીં આપણે ગુજરાતમાં મચ્છુ નદીમાં જે પૂર આવ્યું હતું મોરબી ગુજરાતમાં એ 1979માં આવ્યું હતું. તાપી સુરતમાં જે પૂર આવ્યું હતું એ 2006માં આવ્યું હતું અને છેલ્લે કોસી નદી ઉપર પૂર આવ્યું હતું બિહારની અંદર જે 2008માં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ દુષ્કાળ અને અનાવૃષ્ટિ. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ કહેવામાં આવે છે. સતત 2 કે 3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા તો ઓછો આવે ત્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. દુષ્કાળની સંભાવના ઓછી કરવા માટે આ કરી શકાય. જો દુષ્કાળ આપણે ના લાવવો હોય તો વધુમાં વધુ આપણે વૃક્ષો વાવવા જોઈએ અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ વાવાઝોડું. તો સાદા અર્થમાં તોફાનને ચડેલ હવા એટલે વાવાઝોડું. આપણે એને ચક્રવાત કે વંટોળ પણ કહીએ છીએ. તોફાની પવનો વેગથી ફૂંકાય ત્યારે આ પવન ભારે વરસાદ સાથે વાય તેને વાવાઝોડું કહે છે. એટલે વરસાદ અને પવન સાથે આવે. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે, જેથી નજીકના વિસ્તારોમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે એટલે હવા તોફાની બને છે અને તે મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. વાવાઝોડા હરિકેન, ટોર્નેડો અને વંટોળ નામથી પણ ઓળખાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાવાનળ. તો જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર આગ લાગે છે જેને દાવાનળ કહે છે અને તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ભૂસ્ખલન. ભૂસ્ખલન બે પ્રકારે થાય છે. એક તો ભારે વરસાદના કારણે અને બીજું છે ભૂકંપના કારણે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે જેને ભૂસ્ખલન કહે છે. આપણે એક ચિત્રની અંદર ભૂસ્ખલનનું ઉદાહરણ જોઈ શકીએ છીએ. ચોમાસામાં કેટલીક વાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. તો આજના પાઠમાં આપણે પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે તેના વિશે માહિતી મેળવી. બાહ્ય ફેરફારથી અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પૃથ્વીના પેટાળમાં
થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂમિ સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે અને આ ધ્રુજવાની પ્રક્રિયાને ભૂકંપ કહેવામાં આવે છે. સમુદ્ર કે મહાસાગરના તળિયે ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી જે ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને આપણે સુનામી કહીએ છીએ. આ સાથે નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવામાં આવે છે. તેના વિશે માહિતી આપણે મેળવી. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને આપણે દુષ્કાળ કહીએ છીએ. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. આપણે એને ચક્રવાત વંટોળ તરીકે પણ ઓળખીએ છીએ. જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ઘસી આવવાની ક્રિયાને ભૂસ્ખલન કહે છે. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે કોઈ બીજા કારણથી જે જંગલોમાં આગ લાગે છે તેને આપણે દાવાનળ કહીએ છીએ.